ગત તારીખ 15/9/2025ના રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ ચોટીલા શહેરની અંદર આવેલ સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ ખાતે કે જ્યાં સોનોગ્રાફી સેન્ટર આવેલું છે ત્યાં આકસ્મિક રીતે દરોડા પાડેલ હતા. પ્રાથમિક દ્રષ્ટિએ PCPNDT એક્ટ એટલે કે પ્રી કન્સેપ્શન એન્ડ પ્રી નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ 1994ની જુદી જુદી જોગવાઈઓનો ભંગ કરેલ તેમજ ફોર્મ Fમાં વિસંગતતાઓ જણાઈ આવતા જે તે વખતે સોનોગ્રાફી મશીન સીલ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી. ત્યારબાદ હોસ્પિટલના સંચાલકો અને ગાયનેકોલોજીસ્ટ તરીકે જે ફરજ બજાવતા ડોક્ટરોના નિવેદનો લઈ કેસ રજીસ્ટર કરી અને કેસ ચલાવી અને આ કેસની અંદર PCPNDT એક્ટની જુદી જુદી જોગવાઈઓનો ભંગ તેમજ સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ અને આરોગ્ય વિભાગની ગાઈડલાઈન તેમજ નામદાર હાઈકોર્ટની જુદી જુદી ગાઈડલાઈનનો ભંગ થયેલ જણાતા આ હોસ્પિટલ ખાતે સોનોગ્રાફી મશીન માટે જે પરવાનો આપવામાં આવેલો છે એ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન છે એ કાયમી ધોરણે રદ કરવામાં આવે છે. સાથે સાથે આ હોસ્પિટલના જે સંચાલક છે તેમજ જે ગાયનેકોલોજીસ્ટ જે ફરજ બજાવતા હતા તેઓની સામે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એટલે કે JMFCની કોર્ટની અંદર કમ્પ્લેન કેસ મૂકવા માટે મામલતદાર શ્રી ચોટીલાને અધિકૃત કરવામાં આવેલ છે.